આપણા ઘરમાં લગન આયા તમને ખબર છે? આપણને ખબર એ નહીં, મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં. એ તો ખાલી વાત થઈ હશે, લગ્ન નક્કી કર્યા હોત આપણને કીધું ના હોય. ખાલી વાત થઈ હશે? પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે. શું વાત છે? પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો? મને તો કીધું એ નહીં. લગનની તારીખ, પાર્ટી પ્લોટ, જમણવારનું મેનુ, એમાં ગુલાબજાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે. આ તો ખરું કર્યું. આપણને તો કશામ ગણ્યાય નહીં. આપણે તો બધું જઈ જઈને કહીએ, એમને કશું આપણને કીધું એ નહીં. તમને હવાદ હોય છે, ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારે આ કરવાનું છે, અને એમને કરી નાખ્યું ને તો ગંધે ના આવી. આજ પછી મારે કશું કેવું નહીં એમને. તું જો, હું એ સહેજે ગંધ ના આવવા દઉં એમ. સાચું કહું, તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં. આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ. મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે. અમાર બેનપણી તમારા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે આવી? કઈ રીતે એટલે? અમે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો કરીએ છીએ એ રીતે. એ તો મને દેખાય છે. બહુ ડાયા તમે. અને તમારે એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી? અરે મને એમ કહું નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી. વાહ વાહ, બહુ સરસ. હા ભાઈ મને એમ કે તારી બેનપણીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે, એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી. કઈ ખરાબ નહીં દેખાતું. તમારા જોડે લગ્ન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે. બસ હવે ઓછું બોલજો, બાકી જોવા જેવું થશે. ના ના, છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની, જાણે બધી હગીવાલી ના હોય એમની. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એ માણસ ખરાબ થઈ જાય એવું હોય? હું બધાની વાત નહીં કરતી, તમારી વાત કરું છું. સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે, રાતે ઊંઘમાં બબડ બબડ કરતા હોવ છો. એટલે આ તો નવું આવ્યું પાછું. લોચા ના વાગે કોક દિવસ ધ્યાન રાખવું પડશે. અરે આ રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? માર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય લો. માર બર્ગર ખાવામાં તો મોઢું રાક્ષસ જેટલું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. અરે આ ચલ લેવા તમે આપ્યા. અમે આવે નહીં હશે હું. અરે આજે કેમ આ રોટલી આટલી પાતળી કરી છે? એટલે આ રોટલી કેમ આજે જાડી કરી છે? આ રોટલી કેમ આજે જાડી જાટલી? માર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોઢું પોળું થાય છે, અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. હું શું કહું, લોકોએ માર મહેંદીને બહુ વખાણી. તારા લાલચોળ મહેંદી આવી હતી ને? એકદમ લાલચોળ અને ઘાટી મહેંદી આવી હતી. આવત ને 1000 રૂપિયા આલે છે મહેંદી મુકાવાના. તું બહુ ખુશ છો ને? હું તો બહુ ખુશ છું. તમારું નસીબ સારું છે કે મારા મહેંદીનો કલર આછો ના આવ્યો. મારું નસીબ તો કઈ સારું નહીં. કંટાળ્યો છું તારાથી. કહેવા શું માંગો છો? મારા મહેંદીનો કલર લાલચોળ આવ્યો તમને ના ગમ્યું? મને તો બધું ગમ્યું, પણ તે મને આખા પ્રસંગમાં 1 મિનિટ શાંતિથી બેહવા નહીં દીધો. મને ખબર જ હતી કે તમે આ વાત ઉપર આવીને ઉભા રહેશો. આમાંય તને બધી છેલ્લે ખબર પડે છે. ફોટા ફોટા ફોટા, લિમિટ હોય ફોટાની. બસ મારે કઈ નહીં સાંભળવું તમારું. આ તો પાર્ટી પ્લોટના ગેટમાં ફોટો પડાવવાના, ગાર્ડનમાં ફોટો પડાવવાના, જમતા જમતા ફોટો પડાવવાના, સ્ટેજ ઉપર ફોટો પડાવવાના. ફોટા સિવાય કઈ કામ ધંધો છે? અરે તમે 2-4 ફોટો મારી જોડે પડાવી લીધું તો શું કષ્ટ પડી ગયું તમને? કષ્ટ પડવાની વાત નહીં. હસી ગાલ દુખતા હતા, અને તે પડાયા એના 2-4 ફોટો ના કહેવાય, એને 200-500 ફોટો કહેવાય. તમને મારા જોડે ફોટો પડાવવામાં રસ ના હોય તો કઈ નહીં, મને તમારા જોડે ફોટો પડાવવામાં કઈ રસ નહીં. તમને જેનામ રસ હોય ને એની જોડે પડાવજો. મને જેનામ રસ છે ને એના તો 3 દિવસથી દર્શન બી નહીં થયા. શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે?
પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારા જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે તે રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં પડતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની. તમે તો મારો જીવ લેવા આવ્યા છો. જીવ લેવા તો કોણ આવ્યું છે ને એ તો ખબર છે મને. મારા તો તમારા જોડે રહેવું જ નહીં ને. કંટાળી છું તમારાથી. આવું તો તે 500 વાર કીધું. એટલી બધી તકલીફ હોય તો જ્યાં જતી રે, લઈ લે છૂટા છેડા. એટલે તું એ છૂટી ને હું એ છૂટો. મારે લેવા છે છૂટાછેડા. લગન પહેલા તો કેવા હસી હસીને વાતો કરતા હતા, ક્યાં ગયું એ બધું? હા તે મારા નસીબમાં છે ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું. લગન પછી હસવાનું લખેલું જ નતું. મને તો એવું હતું કે ગુલાબ જેવું બૈરું મળ્યું છે મને, પણ આ તો કાંટો નીકળ્યો. મને બાવળિયો જ ભટકાયો છે. તમારા જેવો ઘરવાળો તો ક્યાંય ના હોય આખી દુનિયામાં. ઊભી થજે અહીંથી, ફટાફટ નીકળજે અહીંથી. બિસ્તરા પોટલા ભરીને ચાલ નીકળ. હવે તો હું નહીં જ જવાની. અને હાલના હાલ વકીલને બોલાવો અને મારા છૂટાછેડા જોઈએ, પછી જ હું જઈશ. હમણાંથી આ બાજુવાળા બહુ ઝઘડ કરતા હોય છે નહીં? તમે નહીં ઝઘડતા મારા જોડે? અરે આપણી વાત તો અલગ છે. તું મને વચન આપ કે 7 જન્મ સુધી તું રહે મારી જોડે. એ તો રહેવાની જ ને, કાયમ તમારી જોડે રહેવાની. પણ આ બાજુવાળાના છે ને છૂટાછેડા થાય ને એવું મને લાગે છે. મેલના કેમ રવિવાર છે તો આજે ફટાફટ તૈયાર થઈ ગઈ? આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા આવીએ. એટલે તું જઉં છું એમ ને? શેમાં રિક્ષામાં જઉં છું? અને જઉં પાછી વહેલા આવી જજે હો. એ કાપીશ ને તો બે કાન ખુલી જશે. મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને. કેમ તમારે નહીં આવવાનું? અરે મેં કીધું તું એકલી જતી હોય ને યાર, મારે નહીં આવવું. ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફિલિંગ આવે છે. તમારા જોડે બે ઓપ્શન છે. તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે, અને નહીં આવો ને તો 10-15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે. લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આલ્યા હોત ને તો બહુ સારું હતું. એટલે તમે કહેવા શું માંગો છો? હું નહીં આરી એમ? હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું નહીં તમારા જોડે. હવે ગુસ્સો ના કરે અને જતી રહું પાછી કોક દિવસ મળવા આવતી રહેજે. કોક દિવસ ખાંડી નાખે. લગ્ન જીવનની આ તો મજા છે મિત્રો, શું કેવું? શું કરો? ટીવી જોઉં છું. એવું? મને બહુ તરસ લાગી, પાણી ભરી આવી દ્યો. હમણાં તો તું બહાર થી આવી તો હાથે પીતું ન હવે. પણ હું બેહી ગઈ ને પછી મને તરસ લાગી. જાવ ને. હું નથી જવાનું, તાર પીવું ને તો હાથે પીએ જા, મને ટીવી જોવા દે. તમારો ફોન મેસેજ આવ્યો, તમારો ફોન લઈ આવું. ના ના હું જાઉં છું. હું જાવ છું ને, તમે ટીવી જોવો, ના તમારો ના ફોન લઈ આવું. હું જાઉં છું કીધું. ના હું લઈ આવું.